આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વચ્ચે હવામાન વિભાગની આગાહીને પગલે માંડલમાં વરસાદ શરૂ પણ થઈ ચૂક્યો છે। માંડલના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। માંડલ ગામના ખેડૂતો કમોસમી વરસાદથી ચિંતિત બન્યા છે। જો કે ખેડૂતોને અજમાના પાકમાં ભારે નુકસાનીની ભીતિ સતાવી રહી છે। અહીં ખેડૂતોએ અજમાનું વાવેતર કર્યું છે અને વરસાદના કારણે નુકસાનીની ભીતિ સતાવી રહી છે। સરકાર હવે આગામી સમયમાં સર્વે કરીને વળતર આપે તેવી ખેડૂતોની માંગ છે। તો માંડલ તાલુકાની અંદર જે માવઠાના કારણે ખેડૂતોને અજમાના પાકમાં પારાવાર નુકસાન છે। ચાલુ વર્ષે 2024ના 25ના વર્ષમાં શરૂઆતથી જે વરસાદે માઝા મૂકી છે એનાથી ખેડૂતોને જે ચોમાસું પાક છે એમાં તો ફેલ જ હતો માંડલ તાલુકો ટોટલ। અને અત્યારે જે છેલ્લો કોડિયો આવ્યો ખેડૂતના હાથમાં અજમાનો, તો અજમાની અંદર પણ અત્યારે અજમા ઊભા છે। અમુક જેને વાટ કરેલા ઢગલા પડ્યા છે, તો ઢગલામાં તો કશું લેવાનું થતું જ નથી। ઢગલો તો ડાયરેક્ટ સળગાઈ નાખે ખેડૂત, તો પણ ચાલે એવું જ રહેવાનું છે। પણ અત્યારે જે ઊભા અજમા છે એમાં પણ પારાવાર નુકસાન છે। તો સરકારશ્રીને વિનંતી કે શરૂઆતથી જ ખેડૂત પાયમાલ થયો છે, તો અત્યારે છેલ્લો કોડિયો એના હાથમાં આવ્યો છે, તો એ પણ કુદરતે છીનવી લીધો છે। તો સરકારશ્રીને વિનંતી કે થોડોક ખેડૂતોને સહકાર આપે અને ખેડૂતોને માટે કોઈ સહાય જાહેર કરે। આજે જે સવારથી વહેલી સવારથી જે માવઠું થયું એનાથી ખેડૂતોને બહુ નુકસાન થયું છે। એમાં અજમાના પાકમાં ખેડૂતને અપવાદરૂપ ખેડૂતોએ અજમો પોતાના ઘર ભેગો કરી દીધો છે, પણ જે છે એમાંથી ખેડૂતને કશું લેવાનું રહેતું નથી। શું માંગ છે તમારી? અમારી એવી માંગ છે કે સરકાર બને તો ખેડૂતોને મદદરૂપ થાય। સાથે ખેડૂતોને અજમાના પાકમાં ભારે નુકસાનીની ભીતિ સતાવી રહી છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ વાવેલો પાક હવે નિષ્ફળ જશે તેવી શક્યતા છે। ખેડૂતો હાલ તો સરકાર પાસે બસ એ જ આશ લગાવીને બેઠા છે કે સરકાર હવે આ બાબતે સર્વે કરીને વળતર આપે। મહત્વનું છે કે રાજ્યમાં હજુ પણ આગામી સમયમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 અને 5 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે આ તરફ માંડલમાં તો કમોસમી વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે। ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। એક સમયે જ્યાં લીલાછમ છોડ, લીલાછમ અહીં ખેતરો હતા, એ ખેતરો અત્યારે પાક નષ્ટ ગયો હોય એ ખેતરોમાં તેવી ભીતિ અત્યારે ખેડૂતોને સતાવી રહી છે। કારણ કે અજમો વાવ્યો હતો ખેડૂતોએ અને કમોસમી વરસાદના કારણે અજમાનો પાક નષ્ટ જાય તેવી શક્યતા છે।